અમદાવાદની અંદર જે આ પ્લેન ક્રેશની ઘટના બની આજે અને 1 મહિનાથી પણ વધારે ટાઈમ વીતી ગયો છે ત્યારે આપણને હવે જાણવા મળ્યું છે કે આખરે આ પ્લેન ક્રેશ કેવી રીતે થયું। મિત્રો આ પ્લેન ક્રેશ કેવી રીતે થયું એનું સાચું કારણ સામે આવ્યું છે। તમને ખબર હશે કે પ્લેનની અંદર એક બ્લેક બોક્સ લાગેલું હોય છે ત્યારે મિત્રો અત્યારે બ્લેક બોક્સના રિપોર્ટ આવી ગયા છે અને મિત્રો બ્લેક બોક્સના રિપોર્ટમાં પ્લેન સાથે જે ઘટના બની હતી, પ્લેનમાં કેવી રીતે ઘટના બની, કેવી રીતના પ્લેન ક્રેશ થયું, શું હતી ખામી, એની સંપૂર્ણ માહિતી આ બ્લેક બોક્સની અંદર રેકોર્ડ થઈ ગઈ છે। તો ચલો આપણે આજે એ વિગતવાર જાણીશું કે આખરે આ પ્લેન ક્રેશ કેવી રીતે થયું, કોણ હતું આનું જિમ્મેદાર અને કોને કરાવ્યું આ પ્લેન ક્રેશ, કે કોના કારણે થયું પ્લેન ક્રેશ, શું આમાં પાયલોટની ગલતી છે કે આમાં પેસેન્જરની ગલતી છે। તો ચલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવો છો તો ચેનલને એક લાઇક, શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો। મિત્રો 12 જૂનના દિવસે જે આ ઘટના બની એની આપણે વિગતવાર વાતો કરીએ તો જ્યારે મિત્રો આ પ્લેન ઉડાન ભરે છે ત્યારે તો બધું કમ્પ્લીટ અને સારી રીતે ચાલી રહ્યું હોય છે અને અચાનક જ મિત્રો થોડીક જ સેકન્ડોની અંદર આ પ્લેન બ્લાસ્ટ થઈ જાય છે। એ તો બધા લોકોને ખબર જ હશે, પણ દર્શક મિત્રો એ નહીં ખબર હોય કે આ બ્લેક બોક્સનું સાચું કારણ હવે સામે આવી ગયું છે। તો ચલો આપણે એ જાણીએ કે બ્લેક બોક્સની અંદર શું રેકોર્ડ થયું। મિત્રો બ્લેક બોક્સની અંદર જે પ્લેન ઉડાન ભરે છે એના પછી મિત્રો પાયલોટ સાથે અને તેમના કંટ્રોલ રૂમ સાથે જે વાતો થતી હોય છે એ તો નોર્મલ જ હોય છે, રોજ વાતો થતી હોય એવી થતી હોય છે। એ તો મિત્રો રેકોર્ડ થઈ ગઈ, એમાં તો આપણે કંઈ જાણવાનું નથી, પણ મિત્રો એક ચોંકાવી નાખે એવું એક રેકોર્ડ થયું છે। તો ચલો એ જાણીએ કે શું રેકોર્ડ થયું। તો મિત્રો એક પાયલોટ બીજા પાયલોટને એવું કહે છે કે તે પ્લેનની સ્વિચ કેમ બંધ કરી, ત્યારે મિત્રો બીજો પાયલોટ એવો જવાબ આપે છે કે મેં આ પ્લેનની સ્વિચ બંધ નથી કરી। મિત્રો અત્યારે હાલ રિપોર્ટમાં એ જણાવવામાં આવ્યું છે કે આ રેકોર્ડ મળ્યું છે પણ એ નથી સમજાયું કે કયા પાયલોટને કહ્યું, પણ મિત્રો જરૂર આ રેકોર્ડિંગ મળ્યું છે। તો અત્યારે હાલ એ રેકોર્ડિંગ ખૂબ જ ચર્ચામાં ચાલી રહ્યું છે અને બધા લોકો એવું કહી રહ્યા છે કે પાયલોટે જાતે સ્વિચ બંધ કરી, પણ મિત્રો તમને ખબર હશે કે પોતાનો જીવ ખોઈને કોઈ મિત્રો આવું કામ ના કરે। ત્યારે મિત્રો એ પણ જાણવા મળ્યું છે કે પ્લેનના બંને એન્જિન 1 સેકન્ડના ટાઈમની ગેપની અંદર બંધ થયા છે અને એના પછી મિત્રો પ્લેનના નીચે જે નાનું એન્જિન રાખવામાં આવેલું હોય છે એ પણ એન્જિન સ્ટાર્ટ થઈ ગયું હતું। ત્યારે મિત્રો પાયલોટ એવું કહી રહ્યો છે કે હવે અમે ક્રેશ થવાના છીએ, પણ મિત્રો કંટ્રોલ રૂમ આ ટેકનિકલ ખામીને સુધારે એ પહેલાં તો આ પ્લેન ક્રેશ થઈ ગયું અને આવડી મોટી ઘટના બની ગઈ। પણ આમાં જાણવા જેવી વાત એ બની છે કે આ પ્લેનના એન્જિન બંને એકી સાથે ફેલ કેવી રીતે થઈ ગયા અને ઓટોમેટિક સ્વિચ બંધ કેવી રીતે થઈ ગઈ। મિત્રો એ હજુ સુધી રિપોર્ટમાં જાણવા નથી મળ્યું, પણ આ ઘટનામાં એક જ વાત અત્યારે ઘૂમ્યા કરે છે કે આ એન્જિનની સ્વિચ ઓટોમેટિક બંધ કેવી રીતે થઈ। મિત્રો આ સ્વિચ જેવી તેવી ના હોય, ડાયરેક્ટ તો બંધ ના થઈ જાય કે કોઈનો ભૂલથી હાથ અડી ગયો તો આ સ્વિચ બંધ થઈ ગઈ, પણ મિત્રો એવું ના બને। પણ આ જે ઘટના બની છે એ કોઈ ચમત્કાર હોઈ શકે કે કોઈ એવી મોટી ટેકનિકલ ખામી હોઈ શકે। મિત્રો પ્લેનની અંદર ના તો ઓવરલોડ હતો, ના તો મિત્રો ફ્યુલની અંદર કોઈ કમી હતી, કોઈ પણ જાતની બીજી ખામી ન હતી, પણ મિત્રો આ એક ચમત્કાર અને આવી એક ઘટના જે લખેલી હશે અને મિત્રો 12 જૂનના દિવસે આટલા બધા લોકોએ જીવ ગુમાવ્યા છે તો આપણે તેમને યાદ કરીને કોમેન્ટમાં ઓમ શાંતિ જરૂરથી લખજો। અને મિત્રો આ પ્લેનની અંદર તમને ખબર હશે આપણા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ સામેલ હતા અને એ પણ મિત્રો આ પ્લેનની અંદર અવસાન પામ્યા હતા। જ્યાં પ્લેન ક્રેશ થયું હતું ત્યાં પણ બીજા લોકોને ઘણું નુકસાન થયું હતું। જે હોસ્ટેલ ઉપર પ્લેન ક્રેશ થયું હતું ત્યાંના વિદ્યાર્થીઓ પણ ઘણા બધા અવસાન પામ્યા હતા। પણ મિત્રો બ્લેક બોક્સમાં ઘણા બધા એવા રાજ છુપ્યા છે જે હજુ સુધી રિપોર્ટમાં કંઈ જાણવા નથી મળ્યું। મિત્રો અત્યાર સુધી તો સોશિયલ મીડિયામાં આ એક જ વાત ચર્ચામાં ચાલી રહી છે કે જે આ પ્લેનની સ્વિચ ઓટોમેટિક બંધ થઈ ગઈ। તો મિત્રો તમારું શું કહેવું છે કે આ સ્વિચ કઈ રીતે બંધ થઈ? મિત્રો આ બિલકુલ સાચા સમાચાર છે, તમે આને ઇગ્નોર ના કરતા, બિલકુલ સાચા અને રિયલ સમાચાર છે, તમે સોશિયલ મીડિયામાં જોઈ શકો છો। અને મિત્રો આવા સમાચાર સાંભળીને અમુક લોકો અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર પાયલોટને ગુનેગાર બનાવી રહ્યા છે કે પાયલોટે આ સ્વિચ બંધ કરી હશે, પણ મિત્રો આ બ્લેક બોક્સના રેકોર્ડથી સાફ જાણવા મળ્યું છે કે પાયલોટને આ વાતની કંઈ પણ ખબર નથી। આ કઈ રીતે ઓટોમેટિક આ સ્વિચ બંધ થઈ ગઈ અને આ એન્જિન બંને આકાશમાં જ ફેલ થઈ ગયા અને મિત્રો આવી ઘટના બની ગઈ। મિત્રો તમારું શું કહેવું છે આ ઘટના વિશે? એ તમને થોડી ઘણી માહિતી હોય તો કમેન્ટમાં જણાવજો। અત્યારે હાલ મિત્રો તેમના ટેસ્ટિંગ અને તેમના રિપોર્ટ બધું ચાલુ જ છે। મિત્રો નવા રિપોર્ટો આવતા હોય છે સોશિયલ મીડિયામાં
અને દર્શક મિત્રો આના હજુ સુધી રિપોર્ટો ચાલુ જ છે. જેવા કોઈ નવા સમાચાર આવશે એવા હવે અમે તમને બતાવતા રહેશું. પણ મિત્રો અત્યારે હાલ પ્લેનની જે આ ઘટના બની એ તો મિત્રો એક ચોંકાવનારી ઘટના જ રહી ગઈ. આપણા દેશ વચ્ચે મિત્રો એક ચોંકાવનારી ઘટના બની ગઈ. તો મિત્રો આજના માટે આટલું, મળીએ એક નવા વિડીયો સાથે.